માં જ્યારે એક વખત 15મી ઓગસ્ટે પ્રોગ્રામ હતો બહુ મોટો અને ત્યાં મહિલાઓ સવારથી વર્ક કરી રહી હતી 4 વાગ્યાથી અને કાર્યક્રમ જ્યારે સ્ટાર્ટ થયો ત્યારે બહેનોને એમ કહેવામાં આવ્યું કે તમે સૌથી પાછળ જઈને ઊભા રહો. તો મહિલાઓ છે એમને એમ થયું કે અમને આવડું મોટું ગ્રાઉન્ડ છે, બધે જ જગ્યા છે, તો અમને શા માટે પાછળ ધકેલવામાં આવે છે? એટલે મહિલાઓ રોષે ભરાણી અને કહ્યું કે આવી રીતે અમારું અપમાન કરવામાં આવ્યું છે. મેં ઘણી રિક્વેસ્ટ કરી આગળ આવીને એઝ એ મહિલા ઉપપ્રમુખ મારી જિમ્મેદારી બને છે કે હું મહિલાઓને ત્યાં એમની જે ઈચ્છા છે એ પૂર્ણ કરાવું. તો મેં રિક્વેસ્ટ કરી તો ભરી સભામાં મારું માઇકમાં બોલીને અપમાન કરવામાં આવ્યું અને ખૂબ ખરી ખોટી સંભળાવવામાં આવી. ત્યારબાદ જ્યારે મહિલાઓ છે એ બહુ જ ગુસ્સે ભરાણી અને કહ્યું કે હવે અમે નહીં આવ્યા આમ આદમી પાર્ટીમાં, એટલે સંગઠન પણ વિખાઈ ગયું. ત્યારબાદ હું ઉપપ્રમુખને જ્યારે વાતચીત કરવા ગઈ તો ઉપપ્રમુખે બહુ જ બદતમીજીથી વાત કરી અને ચપટી વગાડીને કહ્યું મને કે હાલતી પડ, તારા જેવી તો બહુ જોઈ. એટલે મેં કીધું કે ભાઈ તમે આ શું બોલી રહ્યા છો, કઈ ભાષામાં વાતચીત કરી રહ્યા છો એક સ્ત્રી સાથે? મને કે તારું ભાષણ બંધ કર અને હાલતી ની પડ અત્યારે ને અત્યારે, તારા જેવી તો બહુ જોઈ છે મેં, હાઈલી આવસ. એટલે પછી બધાએ જોયું અને એ મામલો એટલો બધો ચગ્યો કે જે વ્યક્તિએ મારી સાથે આવી રીતે વાત કરી એ પ્રમુખને ઇન્સિક્યોરિટી ફીલ થઈ અને મને ત્યારે ને ત્યારે રેઝિગ્નેશન લેટર આપી દેવામાં આવ્યો, કારણ કે એમને એમ થયું કે ભૂલ એમની છે. એટલે મારું ખૂબ અપમાન કરવામાં આવ્યું. ત્યારબાદ જ્યારે પાર્ટીને રિયલાઇઝ થયું કે આ બહુ ખોટું થયું છે એટલે માનભેર મને પાછી લઈ લેવામાં આવી, પરંતુ મારું માન સન્માન આખા આમ આદમી પાર્ટીના ગ્રુપમાં છે એ એમણે મારું માન છે એ મારી ડિગ્નિટીને ડિક્રીઝ કરી દીધી. મને ખૂબ ભયંકર રીતે અપમાનિત કરવામાં આવી અને ત્યારથી જ 2023થી જ મેં નક્કી કરી લીધું હતું કે હું હવે આ પાર્ટીમાં નહીં વર્ક કરી શકું અને મેં મારી જાતને સાઇડલાઇન કરી લીધી અને મેં મુંબઈમાં મારું કામ હતું સોફ્ટવેરનું એ પકડી લીધું અને હું ત્યાંથી મુંબઈથી આમ આદમી પાર્ટીમાં ઓનલાઈન વર્ક કરતી હતી. એટલે ત્યારબાદ જ્યારે ટિકિટની વહેંચણી થઈ ત્યારે પણ હું એઝ અ ઉપપ્રમુખ મારી કોઈ રિવ્યૂ લેવામાં ન આવ્યો, મારે કોઈ સલાહ સૂચન લેવામાં ન આવી કે મહિલા પ્રમુખની પણ કોઈ સલાહ સૂચન લેવામાં ન આવી અને એવી જ રીતે ટિકિટનું એમ જ ડિસ્ટ્રીબ્યુશન કરી દેવામાં આવ્યું.